નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ છો. હું પણ સહકુશળ છું. શું તમને ખબર છે કે ડુંગળી અને લસણ છે એને કોઈ પણ ભગવાનને ભોગ ધરાવો એવા ખાદ્યમાં એનો સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે ભગવાનને જે ભોગ લગાવવાનો હોય ને એમાં ડુંગળી અને લસણનો યુઝ કરવામાં આવતો નથી. એનું મેઇન કારણ છે એક જૂની પૌરાણિક કથા. શું એ તમને કથા ખબર છે? તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો. ભાઈબંધ, દોસ્ત, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. સાહેબ, ડુંગળી અને લસણને આયુર્વેદમાં શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. એટલે કે ઘણા બધા રોગો ડુંગળી અને લસણ ખાવાથી દૂર થતા હોય છે. પણ આધ્યાત્મિકમાં એટલે કે આપણા પૌરાણિક ગ્રંથોમાં, ધાર્મિક ગ્રંથોમાં આને માન્યતા અપાઈ નથી. એનું કારણ છે તો તમારે પાછળ જવું પડશે. ક્યારે? જ્યારે અમૃત માટે દેવતાઓ અને રાક્ષસો બાંધતા હતા. જ્યારે દરિયામાંથી અમૃત નીકળ્યું ત્યારે અમૃત માટે દેવતાઓ અને રાક્ષસો નો ઝઘડો થયો. ત્યારે વિષ્ણુ ભગવાન મોહિનીનું રૂપ ધારણ કરી અને અમૃતના ભાગ પાડવા માટે દેવતાઓ મોહિનીજી જે છે અપ્સરા, સૌથી સુંદર સ્વર્ગલોકની અપ્સરા મોહિની, એ દેવતાઓને અમૃત પાતી અને રાક્ષસોને ન પાતી. આ બધું છે રાહુ નામના રાક્ષસને ખબર પડી કે આ તો આપણી આજે કપટ થાય છે. એટલે રાહુ નામનો રાક્ષસ એનો વેશ બદલી અને દેવતા બની અને દેવતાની પાસે બેસી ગયો. મોહિની જ્યારે એને અમૃત પાવે છે ત્યારે ચંદ્રદેવ અને સૂર્યદેવ એને ઓળખી જાય છે અને મોહિની તરત જ વિષ્ણુ ભગવાનનું રૂપ ધારણ કરી અને એનું ગળું કાપી નાખે છે. કે જેવું અમૃત એના ગળા નીચેથી શરીરમાં જાય એ પહેલાં જ વિષ્ણુ ભગવાન એનું ગળું કાપી નાખે છે. અને ગળા કાપવાની સાથે જ જે અમૃત છે એ ધરતી ઉપર પડે છે અને એ અમૃતથી જ લસણ અને ડુંગળીનો ઉત્પત્તિ થાય છે. એ અમૃતના અવશેષને લીધે જ આયુર્વેદ લસણ અને ડુંગળીને શ્રેષ્ઠ દવા તરીકે યુઝ કરે છે. શ્રેષ્ઠ આયુર્વેદ પણ કહે છે. પણ રાહુના લોહી અને શરીરમાંથી અડીને આવેલું હોવાથી તેમાં ઘણા રાક્ષસી ગુણ પણ હોય છે. જેથી કરીને લસણ અને ડુંગળી ખાવાથી તમારી ઉત્તેજના, કામ, વાસના અને આધ્યાત્મિક જે તમારા શરીરમાં હોય છે એ આધ્યાત્મિક ઓછું કરે છે. આના કારણે જ જે ભગવાનને ભોગ ધરાવવાનો હોય છે એ જ્યારે જમણવાર બનતું હોય છે ત્યાં એમાં લસણ અને ડુંગળીનો યુઝ કરવામાં નથી આવતો. અને ઘણા ધાર્મિક ગ્રંથો ઘણા ધાર્મિક ગ્રંથોમાં એવું પણ લખેલું છે કે જે પણ વ્યક્તિ આધ્યાત્મિક તરફ વળતો હોય અથવા પૂજા પાઠમાં વધારે માનતો હોય એને ડુંગળી અને લસણ ન ખાવું જોઈએ. કારણ કે ભક્તિભાવ ઓછા થાય છે, કામ, ક્રોધ, વાસના વધે છે ડુંગળી અને લસણ ખાવાથી. એટલા માટે જ ધાર્મિક આપણા પૌરાણિક ગ્રંથોમાં લખેલું છે કે જે પણ આધ્યાત્મિક એટલે કે ધર્મમાં માનતો હોય અને ધર્મમાં રેચો પૈચો રહેવા માંગતો હોય એને
ડુંગળી અને લસણનું સેવન ન કરવું જોઈએ. એટલે કે ડુંગળી અને લસણમાં આયુર્વેદ પ્રમાણે બહુ સારા ગુણ છે, પણ ધાર્મિક પ્રમાણે બહુ જ ખરાબ ગુણ છે એમાં. કે ધર્મ એવું કહે છે ક્રોધ ન કરો તો ક્રોધ વધે છે, કામના ના વધારો તો કામના વધે છે. એટલા માટે ડુંગળી અને લસણને ભગવાનના ભોગમાં ક્યારે પણ યુઝ કરવામાં ન આવતો. આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ તમારાથી દૂર રહેતા હોય. જે તમારી આસપાસ રહેતા હોય ને એને વિડીયો સાંજે જમીને બધા ભેગા મળીને સંભળાવજો, જેથી કરીને આપણા ધાર્મિક ગ્રંથોનું પૌરાણિક કથાનું જ્ઞાન થાય. અને આવીને આવી વારંવાર તમે કથા સંભળાવો છો તો હું ખાતરી આપું છું કે તમારા છોકરાઓમાં સંસ્કારનું સિંચન નહીં કરવું પડશે. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.